હાલો, આપણે જો લીંબુ લઈ લીધા છે અને આપણે જો આનું બનાવવાનું છે અથાણું. તો આવી રીતે જો સીરિયા કરી નાખવાના છે. એક લીંબુમાં આમ 4 અલગ ટુકડા થઈ જાય ને એ રીતે જો આવી રીતે કરવાના છે સીરિયા. જો આવી રીતે લીંબુના સીરિયા કરી લીધા છે આપણે. અને અત્યારે અથાણાની સિઝન છે તો આપણે કીધું લીંબુનું અથાણું બનાવી લઈએ. તો જો થોડીક હળદર લઈ લીધી છે અને સીરિયા બધા થઈ ગયા છે લીંબુના. અને થોડુંક આપણે મીઠું એડ કરી દઈએ. હળદર અને મીઠું બે મિક્સ કરવાનું છે. તો જો આપણે હળદર અને મીઠું મિક્સ કરી લીધું છે. હજી આપણે થોડું મીઠું નાખી દઈએ, કેમ કે આમાં મીઠું વધારે હોય તો ખટાશ પછી ધીમે ધીમે આમાંથી નીકળી જાય, એટલે મીઠું નાખવું પડે જાજુ. અને જો આપણે હવે લીંબુ લઈ લીધું છે અને એમાં આપણે મીઠું ને હળદર ભરી દઈએ. તો આ બધાય આવી રીતે જો ભરવાના છે. મીઠું અને હળદર બે મિક્સ કરેલું છે આવી રીતે જો બધું આપણે ભરી લઈએ. એક પછી એક આપણે લીંબુ લઈ લીધા છે ભરવા. હાલો, બધા લીંબુ જો આપણે ભરાઈ ગયા છે અને જો કેવો મસ્ત દેખાવ આવે છે. લીંબુ બધા ભરાઈ ગયા છે અને જો આપણે ડબ્બામાં નાખી દીધા છે લીંબુ. અને આ લીંબુને આપણે 8 દિવસ સુધી મૂકી દેવાના છે અને પછી ખવાય થઈ જશે. તો બની ગયું છે આપણું